નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રાની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ સામે છેતરપિંડીના આક્ષેપ સાથે પ્રાંત સમક્ષ આવેદનપત્ર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢની જ્યોતિ માનવ સેવા ટ્રસ્ટના સંચાલકો સામે 180 જેટલા લોકોએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર ષડયંત્રમાં સામેલ સૌ કોઈ ઉપર ફરિયાદ નોંધવા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। રાજ્ય સરકારની છેવાડાઓના નાગરિકના ઉત્કર્ષની યોજનાઓમાં છબરડાઓ ગોઠવી અભણ અને અજ્ઞાની નાગરિકો સાથે ષડયંત્રપૂર્વક રાજ્ય સરકારને પણ ઠગી લેવાના કિસ્સાઓને નાનપણ નથી રહી। આ પ્રકારના કિસ્સાઓ રોજિંદા બની ગયા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં પણ છેતરપિંડીનો આવા જ એક કિસ્સાનો ગંભીર આરોપ સામે આવ્યો છે, જેમાં નવલગઢ ગામની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટના હીરાભાઈ જેઠાભાઈ મકવાણા સહિતના સંચાલકો સામે આજુબાજુના ગામના 180થી વધુ સભ્યોએ છેતરપિંડી આચરી હોવાની બુમરાળ કરી છે। જો કે સંચાલકો દ્વારા તમામ આરોપને ફગાવવામાં આવ્યા છે ત્યારે પોતાને પીડિત ગણી તમામ સભ્યોએ ધ્રાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર પાઠવી ઉચિત ન્યાયની માંગ કરી છે। સમગ્ર મામલામાં સભ્યોનું સ્પષ્ટ કહેવું છે કે ટ્રસ્ટ દ્વારા અમને સહાય મળશે તેમ જણાવી ડોક્યુમેન્ટ્સ લીધા હતા, પણ જેનો દુરુપયોગ કરી ધ્રાંગધ્રા યુનિયન બેંકમાં અમારા નામના ખાતા ખોલાવ્યા, પણ રજિસ્ટર મોબાઈલ નંબર પોતાના આપ્યા અને પાસબુક એટીએમ ટ્રસ્ટે પોતે મેળવી લઈ સરકારી સહાયના પૈસા ચાઉ કરી ગયા છે અને રાજ્ય સરકારે ગરીબ વણકરોના ઉત્કર્ષ માટે વણાટકામ સહિતના સાધનો અને જરૂરી સહાય શોષિત નાગરિકો સુધી પહોંચવાના બદલે સેવાના ટેબલ ખોલી બેઠેલા ભેજાબાજ વચેટિયાઓ ગરચી ગયા છે। ત્યારે અમારી સાથે રાજ્ય સરકાર સાથેની છેતરપિંડીમાં સામેલ સૌ કોઈ સામે કાયદાકીય ફરિયાદ લઈ પૈસાની વસૂલાત પણ કરવી જોઈએ। રિપોર્ટ હિતેશ રાજપરા। મારું નામ છે રાઠોડ પ્રવીણભાઈ મંજીભાઈ, ગામ ખાંભરા। શું ઘટના હતી? ઘટનામાં એવું હતું કે અમે એક શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ નામની એક સંસ્થા છે ખાદી, અને એ માણસ અમારી ઘરે આવ્યો હતો અને એવું કીધેલું કે તમને સરકારી સહાય મળશે, તમને વણાટ કામ મળશે અને ચરખા પણ મળશે અને શેડ પણ ઊભા કરી દેવામાં આવશે। આવું બધું કહીને અમારા ડોક્યુમેન્ટ, અમારા દસ્તાવેજ લઈ ગયો। પછી શું આગળ ઘટના શું બની? હા, પછી ઘટનામાં એવું બન્યું કે અમે તો કંઈ ઘણા સમય પહેલાં આપ્યું છે, તો પછી એમાં પૈસા પડે છે ને પૈસા ઉપડે છે। હવે અમને જાણ જ નથી આ વસ્તુની કોઈ, અને અમે બેંકે ગયા હતા તો બેંકવાળે એવું કીધું કે હીરાભાઈને લઈને આવો અને અમે તમને જાણ પછી બધું જોઈ દેવી। અત્યારે તમે કોને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને તમારી માંગ શું છે? અત્યારે અમે આવેદનપત્ર આ કલેક્ટર સાહેબને દેવા આવ્યા છીએ કે આ શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટની જે આ સંસ્થા ચાલે છે એની અમુક કડકમાં કડક પગલાં લે અને આજે અમારા 181 ખાતા છે આવા બોગસ અને આ રીતના બધાની છેતરપિંડી કરે છે, તો એની આ સંસ્થા ઉપર કડકમાં કડક પગલાં ભરે। હું ખાંભડા ગામથી આજે અમે 10 લોકો આવ્યા છીએ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે। બનાવ એવો હતો કે નવલગઢ ગામ હીરાભાઈ જેઠાભાઈ મકવાણા નામના વ્યક્તિ આશરે થોડાક વર્ષો પહેલાં અમારા ઘરે આવેલા। અમારા 181 નામ છે, એમાં એમને એવું કીધું હતું કે ભાઈ તમને તમારા દસ્તાવેજ આપો, એમાં તમને સહાય મળશે, સરકારી સહાય મળશે, ચરખા મળશે અને તમને કામ મળશે અને સરકાર તરફથી ઘણું બધું આમાં સહાય મળશે, આવી લાલચ આપીને અમારી પાસેથી દસ્તાવેજો લીધા હતા। પછી અમને વર્ષો પછી જાણવા મળ્યું કે આ મંડળીના કર્મચારીઓએ ધ્રાંગધ્રા બેંકમાં અમારા ખાતા ખોલેલા છે। અમારા નામના 181 વ્યક્તિઓના નામના બોગસ ખાતા ધ્રાંગધ્રાની યુનિયન બેંકમાં ખોલવામાં આવ્યા છે અને એ બેંકમાં અત્યારે હાલ સહાય પણ મળે છે અને જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ ખાદી ઉદ્યોગનું નવલગઢ જે હીરાભાઈ જેઠાભાઈ મકવાણા ચલાવે છે અને એમના જે સાગરીતો છે એ બેંકમાં અમારા ખાતામાં સહાય મળે છે અને